बोलिए श्री रामचंद्र भगवान की जय। श्री सहजानंद स्वामी महाराज की जय। नीलांबुज श्यामल कोमलांगम सीता समारोपित वाम भागम पाणौ महासायक चारु चापम नमामि रामं रघुवंशनाथम। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। 2 मिनिट हरिनामनो आश्रय करी भगवान जे 2 शब्द बोलावड़ावे बोलवानो प्रयास करूं। स्वामीनारायण 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 स्वामीनारायण। सहजानंद स्वामी महाराज की। सौना हृदय में विराजमान એ પરમ ચૈતન્ય તત્વને પ્રથમ મારા નમસ્કાર। વ્યાસગાદી પર વ્યાસ સ્વરૂપ પરમ વંદનીય પૂજ્યપાદ મારા ઉપર જેમના ખૂબ રૂડા આશીર્વાદ, વ્યાસગાદીએ હું બેઠો હોય ત્યારે હાજ પડે ને ફોન કરીએ ને કે આજ મેં કથા સાંભળી એમ હું એ સાંભળતો જ આવ્યો એવા શાસ્ત્રી સ્વામીના ચરણોમાં વંદન। હું આવતો તે પહેલાં દેવમુરારી બાપુની વાણી હું સાંભળતો હતો ગાડીમાં આવતા અને ત્યારે બાપુએ એક શબ્દ કીધો કે પ્રેમ સ્વામીને હું માં કહું છું। મોરબીમાં પણ એકવાર બધા સાથે હતા ત્યારે કીધેલું માં। હું એવું કહું છું કે માં ઘણી બધી થઈ શકે પણ પ્રેમ સ્વામી માની સાથે માતૃત્વથી લબાલબ સંત થઈ જાય। માં બનવા માટે બચ્ચાને જન્મ આપવો પડે પણ માતૃત્વ માટે બચ્ચાને જન્મ ન આપવો પડે ને માતૃત્વ હોય તો એ બધાનું પાલન પોષણ કરે। આચાર્ય હોય એ કોઈ સંપ્રદાયના હોય પણ સંત કોઈ હોય તો એ સંત સમષ્ટિનો હોય। પ્રેમ સ્વામી સમષ્ટિના સંત થઈ જાય। અને પ્રેમ સ્વામીને માટે એમ કહેવાય કે પ્રેમ સ્વામી કોઈ સંકલ્પ કરે અને એ સંકલ્પની પૂર્તિ શ્રી હરિ કરે। એટલે હું ઘણીવાર પ્રેમ સ્વામી પાસે બેસું ત્યારે કહું કે સ્વામી તમે સંકલ્પ જે કરો એ સંકલ્પ ભગવાન પૂરા કરે છે। જ્યારે ભગવાન જ સંતના સંકલ્પ પૂરા કરવાના હોય ત્યારે એમાં આપણને ક્યાંક નિમિત્ત બનાવી દે તો એ આપણા મોટા ભાગ કહેવાય। એટલે આ જ વસ્ત્રાલ ને મોટા ભાગ્યા મળ્યા છે કે અને આમે મને લાગે છે આના મુખ્ય યજમાનના રૂપમાં રામની વાતોના જે મુખ્ય યજમાન એ સ્નેહ બિલ્ડકોન જ છે એવું કંઈ છે ને? હા હા, સ્નેહ ગ્રુપ છે નીરવેલી। સ્વામી આ ગ્રુપ જેનું યજમાન બને એટલે તમારે જેટલી થાય એટલી મહેનત કરવાની હોય, બાકી નીરવેલીને જ કરવાનું હોય છે। અને રુચિ બરાબર છે ને આ વાત? ગઈ વખતે પણ એવી રીતે એમને એવો ટેકો કર્યો આ ગ્રુપે કે જેને કારણે રામની વાતો અને રામની વાતોના માધ્યમથી નચિકેતા વિદ્યાર્થીઓને બધું જ પ્રાપ્ત થાય એને માટેના જે સંકલ્પ હતા એ બધા સંકલ્પ પૂરા થયા। મારે વાત વિશેષ કરવી, મને તો એમ હતું મારે છેલ્લે કથા વિરામ લેશે ત્યારે મેં ચૈતન્ય સ્વામીને પણ કીધું
કે હું તો સાંભળવા આવ્યો છું ને છેલ્લે સુધી. હું આવ્યો ત્યારે મને કીધું કે આજ શાસ્ત્રીજીને માટે પણ સૌભાગ્ય છે કે અમારા મંચ ઉપર બાપ દીકરો બે હાજર છે એમ. પણ મેં આવતા મેં ધર્મેન્દ્રભાઈને કીધું કે સ્વામીએ એટલું જ કીધું કે બાપ દીકરો બે હાજર છે, પણ આમ જુઓ તો જોશીપુરા ગ્રુપ વધારે છે. ધર્મેન્દ્ર જોશીપુરાથી છે એટલે ઉદ્ઘોષક પણ એ છે. મારે ભાગવતના ન્યાયે થોડીક વાત કરીને મારી વાતને વિરામ તરફ લઈ જવી છે. અત્યારે કથાનો ક્રમ જે ચાલતો હતો એ કથાના ક્રમમાં એક વાત તો એ હતી કે વેદના 4 વિભાગ જેના થકી થયા હોય, મહાભારત જેવો પંચમ વેદ જેને આપી દીધો હોય, બ્રહ્મસૂત્ર જેવું શાસ્ત્ર જેના થકી થયું હોય, 17 પુરાણોની રચના થઈ હોય, આ કોઈ સામાન્ય સર્જન નથી. પણ આટલું કર્યા પછી વેદવ્યાસજી મહારાજને જે નિજી સંતોષ થવો જોઈએ એ નિજી સંતોષ પ્રાપ્ત ન થયો. આ કથા કેવલ એટલું નથી કહેતી કે વ્યાસજીને અસંતોષ છે. વ્યાસજીને અસંતોષ બરાબર છે. સત્કર્મમાં કોઈ દાડો સંતોષ ન થવો જોઈએ. આપણે એકવાર સાહેબ 5 પૈસા ક્યાંક દાન કરી દીધું. અમારા એ મનસુખભાઈ બેઠા છે, કાનજી દાદા બેઠા છે, આ બધા છે, આખું વિશ્વ ઇલેક્ટ્રોનિક્સ બેઠું છે, આ બધા જ છે. મેં રમેશભાઈને આવતા કીધું, અમારે જોશીપુરાના, મેં કીધું રમેશભાઈ તમે કેટલા લખાયા છે આમાં, એ તો કહો એમ. એટલે કીધું કે દિનેશભાઈએ કંઈક 51 સ્વામી લખાયા છે એવું છે, 51 લાખ લખાયા છે. પછી રમેશભાઈએ પણ કંઈક, હા રમેશભાઈએ 15 કે 11 લખાયા હશે, જગદીશે લખાયા હશે, જગદીશને અમે ભેગા ભણેલા. એટલે મેં એમ કીધું કે અમે અહીંયા આગળ આવીએ છીએ, તું કંઈક વધારજે. રમેશભાઈ મને લેવા આવ્યા હતા ત્યારે રમેશભાઈએ એવું કીધું કે મેં પણ લખાયા છે, મને ખબર નહીં કે એને કેટલા લખાયા છે, પણ હું એને પ્રાર્થના કરું અહીંથી મારું પણ નાક રહી જાય એને માટે 15 લખાયા હોય તો 21 તું કરી દેજે પહેલા. સ્વામિનારાયણ ભગવાન કી જય. મારે વાત જે કરી કે સત્કર્મમાં ક્યારે સંતોષ ન થવો જોઈએ. વ્યાસજી મહારાજની કથા એટલું કહે છે કે તમે જે કંઈ નિર્માણ કરો, તમારા જીવનમાં જે કંઈ તમે કરો, એ તમે કરો છો એ ક્યાંક ને ક્યાંક જગતની ક્યાંક વાત આવે એનાથી તમને સંતોષ થાય છે. તમે જગત જે કહે એના આધારે એમ કહો છો બરાબર, પણ બહુ ધ્યાનમાં રાખજો કે જ્યાં સુધી તમારી જાત ન બોલે બરાબર થયું ત્યાં સુધી સમજજો કે ગમે તેટલું કરશો પણ નિજાનંદની પ્રાપ્તિ નહીં થાય. એટલે વ્યાસજી મહારાજની કથા એ કહે છે કે નિજાનંદની પ્રાપ્તિ થાય, અંદરથી જ આનંદ પ્રાપ્ત થઈ જાય એવું કંઈક સર્જન કરીએ. બીજા નંબરમાં બહુ સુંદર કથા શાસ્ત્રી મહારાજ કરતા હતા ત્યારે વાત આવી કે સુખદેવજી મહારાજ વનની અંદર જતા રહે અને વ્યાસજી મહારાજ પાછળ દોડતા હતા. સુખદેવજીને પણ એમ થયું કે મારા તરફના મોહને લઈને દોડે છે. પણ જ્યારે સુખદેવજી મહારાજે ભાગવતજીના શ્લોકોનું શ્રવણ કર્યું, સમયની મર્યાદામાં શાસ્ત્રી બાપાએ સહેજ સંક્ષેપ કરી દીધું, પણ મને એ વખતે એક શ્લોક એ બહુ મને ગમતો શ્લોક, અને સુખદેવજી મહારાજ પણ જે શ્લોકથી આકર્ષાયા હોય, જ્યાં સ્વરૂપ માધુરીનું દર્શન હોય, એક લીટી મને એમ થાય કે હું પણ ગાઉં. શોભા શી કહું રે રૂડી, વર્ણન કરતા જાય ચિત્ત બુડી. એવી શોભા બરહા પીડમ નટવર વપહો કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક પીસમ વૈજયંતીમ ચ માલમ. મારે જે વાત કરવી છે કે આ શ્લોકનું શ્રવણ કરીને સુખદેવજી ખેંચાયા અને પછી સુખદેવજીને જે આંસુ આવ્યા છે એની વાત કરવી છે. એક વસ્તુ બહુ ધ્યાનમાં રાખજો, જે દિવસે સુખદેવજી નીકળ્યા ત્યારે એમ હતું કે મારા તરફના મોહને લઈને નીકળ્યા છે, પણ આજ સુખદેવજીને ખબર પડી કે મારો બાપ મારા તરફના મોહને લઈને નહોતો નીકળ્યો, પણ મારો બાપ મને એમ કહેતો હતો કે તું જાય એનો વાંધો નથી, પણ સાધન એવું લઈને જા કે તારું પણ કલ્યાણ થાય અને જગત આખાનું પણ તારા થકી કલ્યાણ થાય.
મારે વાત એના થકી તમને ને મને જે કરવી છે, મારા ખુદને કરવી છે કે આ જગતમાં બાપને આપણે જ્યારે હોય છે ત્યારે નથી સમજી શકતા, વડીલોની વાતને આપણે નથી સમજી શકતા, એક સાધુની વાતને સાહેબ આજ બુદ્ધિ યુગ છે, બુદ્ધિનો આંક નથી વધ્યો, દુનિયા ગમે તે કહે, બુદ્ધિનો આંક ભીષ્મનો વધ્યો તો ભીષ્મએ પોતાની બુદ્ધિ પરણાવી દીધી. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમની, ભગવાન કૃષ્ણને પરણાવી દીધી. આપણી બુદ્ધિ નથી વધી જયંતિભાઈ, આપણી હોશિયારી ચતુરાઈ વધી સાહેબ. આપણે કોકને છેતરવામાં પાવરદા થયા અને આપણે એને એવું કીધું કે આપણી બુદ્ધિ વધી છે. મારે જે વાત તમારી પાસે મૂળ રૂપમાં મૂકવી છે, ક્યાંક આપણને કમ્પ્યુટર ચલાવતા આવડ્યું, ક્યાંક આપણને સાહેબ મોબાઈલ ચલાવતા આવડ્યો, ફેસબુકમાં આપણે બીજાની બારીઓમાં જોયું, આપણી બારીમાં કોઈ દાડો જોયું નહીં. મારે વાત એ કરવી છે કે સંતો શું કરવા મહેનત કરે, આમાંથી એક પણ સંતને સાહેબ કંઈ ન કરે તો પણ જીવન વ્યતીત થાય એમ છે. અહીં આગળ મંદિર બનાવવાનો હેતુ શું? જો વેપારી કોઈક હશે એને તો આવું જ હૂજશે. ઘણા લોકોને જુદું જુદું હૂજે છે, કથાકારોની બાબતમાં પણ જુદું જુદું હૂજે છે, સંતોની બાબતમાં જુદું જુદું હૂજે છે, મંદિરો બનાવે ત્યારે જુદું જુદું હૂજે છે. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, કોઈ પણ વસ્તુ નિર્માણ થાય છે એની ઓરા જગતમાં બહુ મોટું કામ કરતી હોય છે. મંદિરમાં કેટલા માણસો આવે એ બહુ જરૂરી નથી, કારણ કે મંદિરમાં બધાય પગથિયા ચડી શકે નહીં. મંદિરમાં ભગવાનની મહેર જેના ઉપર થાય, 7 પેઢીના પુણ્ય તપે એ વ્યક્તિ મંદિરનું પગથિયું ચડી શકે થાય. પણ એ મંદિર બનાવવામાં એક ઈંટ પણ જો કોઈ મૂકી દે તો એની 7 પેઢીના કોઈ પણ પિતૃ હોય એને તરવામાં કોઈ શંકા નથી થાય. એટલે જેનો દીકરો કોઈ મંદિર બનતું હોય, દેવસ્થાન બનતું હોય, એટલે મંદિરોનો વિરોધ કરવો નહીં. મંદિર જેટલા બને, અહીં બને અને બીજું અહીં બનતું હોય તો એમાંય સહયોગ કરજો. એક 100 મીટરના અંતરે મંદિર બનશે તો એ મંદિરની ઓરા બહુ સારું કામ કરશે. અમારે પૂજ્યપાદ કલિકુંડ તીર્થોદ્ધારક જીન શાસનનું રત્ન આચાર્ય વિજય રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજા એમ કહેતા, જેને ખાલી અગ્નિ સંસ્કારની બોલીમાં 2 કરોડ રૂપિયા એક વ્યક્તિ લગાવે છે, એવું વ્યક્તિત્વ સાહેબ. એ એમ કહેતા કે કલબો બને એનો વિરોધ નથી, કતલખાના બને એનો વિરોધ નથી, પણ તમને ખબર નથી કતલખાનામાં ઉડતો ચિત્કાર એની ઓરા એક હદ સુધી કામ કરે છે અને ત્યાં નેગેટિવ ઉર્જા આવે છે. મંદિર નિર્માણ થાય છે, એના શિખરો જે થાય છે, જે ધજા ફરકે છે, એ ધજાને સ્પર્શ કરીને નીકળતો વાયુ જે છે એ વાયુ સકારાત્મક ઉર્જાનું સર્જન કરે છે. મને કહેવા દો, બીજા તમને ખબર હોય કે ન ખબર હોય, પણ રામજી મંદિર બન્યું એ વખતે દેવ મોરારી બાપુનો એમાં બહુ મોટો પ્રયાસ છે. અને ત્યારે રામજી મંદિર બન્યું ત્યારે એ વખતે જે ભાવ હતા અને એ પછી જેટલો વિકાસ રામજી મંદિર બન્યા પછી થયો સાહેબ, એ તમારી નજર સામે છે. એમ આ વિસ્તારના વિકાસને માટેનો પાયો આ સ્વામિનારાયણ મંદિરથી નખાઈ રહ્યો છે. ત્યારે આમાં તન, મન અને ધન બધું અર્પણ કરજો. કેવલ સાહેબ રમેશની પાસે લખાવું એવું નહીં, હું પણ 51,000 રૂપિયા આમાં આપીને જાઉં છું.